દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકો માટે મહત્વના સમાચાર. સાબર ડેરી દ્વારા નફાની કરવામાં આવી સત્તાવાર જાહેરાત. ડિરેક્ટરોએ બંધ બારણે બેઠક યોજી નફો નક્કી કર્યો. નિયમ મુજબ નફો નક્કી કરવા સાધારણ સભા જરૂરી. સાધારણ સભા યોજ્યા વિના જ નફાની જાહેરાત કરાઈ. આ વખતે નફાની રકમ એક જ તબક્કે ચૂકવશે. ગત વર્ષે ખેડૂતોને 522 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા. ચાલુ વર્ષે ખેડૂતોને 560 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. પ્રતિ કિલો ફેટના આધારે 1007 રૂપિયા ચૂકવવામાં આવશે. 29 જૂને રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે. અંદાજિત 15%થી વધુ ભાવ ફેર ચૂકવાશે. આજરોજ જે મિટિંગ મળી એમાં જે અમે દર વર્ષે જે આપણે રિટેન મની ચૂકવતા હોય એટલે કે અમે વર્ષ દરમિયાન જે પુલિંગ રેટ આપતા હોય, આ વર્ષે આપણે 850 રૂપિયા 2025-26માં આખું વર્ષ ચૂકવેલો હતો. અને ત્યારબાદ જે રિટેન મની અમારી જોડે રહેતી હોય છે અમે દર વર્ષે જૂન મહિનાની આજુબાજુ આપતા હોય છે. ગઈ વખતે આપણે સાધારણ સભામાં અમારા ચેરમેનશ્રી અને અમારા નિયામક મંડળે જે વચન આપ્યું હતું કે ભાઈ 30/6 પહેલાં આપણે રિટેન મનીની રકમ ચૂકવી દઈશું પશુપાલકોને, અને એનું વચન અમે પાડ્યું છે. અને આજે મિટિંગમાં નિર્ણય લઈ અને આપણે જે ગઈ વખતે જે 995 રૂપિયા પર પ્રતિ કિલો ફેટ જે ચૂકવ્યા હતા ફાઇનલ રેટ, એ આ વર્ષે આપણે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવાના છીએ. એટલે જે 12 રૂપિયાનો પ્રતિ કિલો ફેટે વધારો કર્યો. અમે ગઈ વખતે ટોટલ 522 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ વખતે આપણી ટોટલ જે રિટેન મનીની રકમ છે 560 કરોડ રૂપિયા છે. કહી શકાય સાહેબ, જે પ્રકારે મોટાભાગે ટકાવારીની વાત થતી હોય છે, મોટાભાગની સહકારી સેગમેન્ટમાં ટકાવારીની દ્રષ્ટિએ નક્કી થતી હોય છે, આ વખતે ટકાવારીની દ્રષ્ટિએ કોઈ ચોક્કસ કારણ મળી શકે એમ છે? ટકાવારીની આમાં દ્રષ્ટિએ કેવું, ટકા બોલવામાં તકલીફ એ થતી કે એના કાઉના મિલ્કના ફેટ અને બફેલો મિલ્કના ફેટ એ અલગ અલગ રહેતા હોય છે. એટલે જે અગાઉ ટકામાં આપણે બોલીએ તો ટકામાં દરેકની ટકાવારી જુદી જુદી થતી હોય છે. એટલે ટકા આપણે ન બોલીએ પણ 15%ની ઉપર રહેશે ટકા ભાવ ફેર અંદાજે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.